સુરતમાં બિલ્ડર તુષાર ઘેલાણી સુસાઇડ કેસમાં યુવતીની અટકાયત કરવામાં આવી। બ્લેકમેલિંગ કરનાર મહિલા સામે ગુનો નોંધીને અટકાયત કરાઈ છે। ઉમરા પોલીસે લાંબી પૂછપરછ પછી પૂનમ ભદોરિયાની અટકાયત કરી છે। એસીપી ઝેડ.આર. દેસાઈ આપઘાત કેસની તપાસ કરી રહ્યા છે। તુષાર ઘેલાણી રિવોલ્વરથી ગોળી મારીને આપઘાત કર્યો હતો। આજે જ ઉમરા પોલીસે પૂનમ ભદોરિયા સામે ફરિયાદ નોંધી હતી। તો આપણે જણાવી દઈએ કે સુરતમાં બિલ્ડર તુષાર ઘેલાણી સુસાઇડ કેસમાં પૂનમ ભદોરિયાની અટકાયત કરવામાં આવી છે। પૂનમ ભદોરિયા કે જે બ્લેકમેલિંગ કરતી હતી અને બ્લેકમેલિંગ કરનાર મહિલા સામે આખરે ગુનો નોંધીને તેની અટકાયત કરવામાં આવી છે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ધ્રુવ। તુષાર ઘેલાણી સુસાઇડ કેસમાં પૂનમ ભદોરિયાની અટકાયત કાર્યવાહી ક્યાં પહોંચી, શું માહિતી? બિલકુલ, સુરતના નામચીન અને ખ્યાતનામ એવા બિલ્ડર તુષાર ઘેલાણીનો જે ગોળીમારી પોતે જ ગોળીમારી આપઘાત કર્યો હતો। આ ઘટનામાં તે ઉમરા પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે અને જે આપઘાત માટે જેને મજબૂર કરી જે મહિલા બ્લેકમેલ કરી હતી તે પૂનમ ભદોરિયાની પોલીસે અત્યારે ધરપકડ કરી છે। પૂનમ ભદોરિયાની સામે પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને અત્યારે કાર્યવાહી શરૂ કરી છે। જે રીતે અત્યારે સુરતના ઉમરા પોલીસ દ્વારા આ મહિલાની અત્યારે ધરપકડ કરવામાં આવી છે અને અત્યારે જે રીતે અત્યારે ઉમરા પોલીસ દ્વારા હાલ તમામ બાબતે કડક કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસે તેની ધરપકડ કરીને અત્યારે કાયદેસરની કાર્યવાહી કરી છે। કેટલાક જમીન પણ પચાવી લેવામાં આવી હતી તેવા પુરાવા પોલીસને મળ્યા છે અને રૂપિયા પણ પડાવી દીધા હોવાની હાલ કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે પોલીસે હવે તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। હાલ ઉમરા પોલીસમાં તેની સઘન પૂછપરછ ચાલી રહી છે। જી બિલકુલ ધ્રુવ, માહિતી બદલ આભાર। તો સુરત બિલ્ડર તુષાર ઘેલાણી ચર્ચિત કેસ કે તુષાર ઘેલાણીએ સુસાઇડ કરી લીધું હતું, આપઘાત કરી લીધો હતો। બ્લેકમેલિંગ કરનાર મહિલા સામે આખરે ગુનો નોંધાયો છે અને તેની અટકાયત પણ કરવામાં આવી છે। પૂનમ ભદોરિયા કે જે બિલ્ડર તુષાર ઘેલાણીને બ્લેકમેલ કરતી હતી, ઉમરા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। પૂનમ ભદોરિયાની લાંબી પૂછપરછ કરી અને લાંબી પૂછપરછ બાદ અટકાયત કરી છે।